હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે ગણિત, ધોરણ 6, પ્રકરણ 14, પ્રાયોગિક ભૂમિતિ. તેમાં આપણે પહેલાં જોઈશું પ્રસ્તાવના, પછી વર્તુળ વિષય. એમાં તમારે રચનાઓ દોરવાના છે, રેખાખંડ, લંબ રેખા, ખૂણા, એની માહિતી મેળવીશું. તો પહેલાં હું તમને અહીંયા ડિજિટલમાં સમજૂતી આપીશ, જેથી તમને વધારે ખબર પડે. પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિ. પ્રસ્તાવિત. આપણે જુદા જુદા આકારોથી પરિચિત છીએ. આપણે ઘણા ચિત્રો પણ બનાવીએ છીએ. આ ચિત્રોમાં જુદા જુદા આકારો હોય છે. આ અગાઉ આપણે કેટલાક આકારોનો અભ્યાસ કર્યો છે. આ પ્રકરણમાં આપણે આવા આકારો બનાવવાનું શીખીશું. આ આકારો બનાવવા માટે આપણે કેટલાક સાધનોનો ઉપયોગ કરવો પડશે. આવા સાધનોની યાદી બનાવી તેમનું વર્ણન અને તેમનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે ત્યાંથી શરૂઆત કરીશું. માપપટ્ટી અથવા સીધી પટ્ટી. સામાન્ય રીતે સીધી પટ્ટી પર માપ હોતા નથી. તેમ છતાં તમારી કંપાસ પેટીમાંની માપપટ્ટીની એક ધાર પર સેન્ટીમીટરના આંક છે. કેટલીકવાર બીજી ધાર પર ઇંચના આંક પણ હોય છે. તેનો ઉપયોગ રેખાખંડો દોરવા માટે અને તેમની લંબાઈ માપવા માટે થાય છે. પરિકરમાં એક જોડી જેમાં એક છેડો તીક્ષ્ણ અને બીજી છેડે પેન્સિલ મૂકી શકાય. તેનો ઉપયોગ સમાન લંબાઈ આંકવા માટે પણ માપવા માટે નહીં, ચાપ અને વર્તુળ દોરવા માટે થાય છે. પરિકર, પેન્સિલ, દ્વિભાજકમાં એક જોડી જેમાં બંને છેડા તીક્ષ્ણ હોય, લંબાઈની સરખામણી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. કાટખૂણિયા. બે કાટખૂણિયા એકના ખૂણા 45 ડિગ્રી, 45 ડિગ્રી અને 90 ડિગ્રી અને બીજાના ખૂણા 30 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી હોય. તેનો ઉપયોગ લંબ અને સમાંતર રેખાઓ દોરવા માટે થાય છે. કોણ માપકમાં એક અર્ધવર્તુળાકાર સાધન કે જેને 180 ભાગમાં વિભાજિત કરેલ છે, જેની જમણી બાજુ 0 થી શરૂ કરી ડાબી બાજુ 180 એ પૂર્ણ થાય છે. તે જ રીતે ડાબી બાજુ 0 થી શરૂ કરી જમણી બાજુ 180 એ પૂર્ણ થાય છે. તેનો ઉપયોગ ખૂણા દોરવા અને દોરેલા ખૂણા માપવા થાય છે. આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી થઈ શકતી રચનાઓ લઈશું. માપપટ્ટીનો ઉપયોગ રેખાઓ દોરવા માટે અને પરિકરનો ઉપયોગ વર્તુળથી ચાપ દોરવા માટે કરીશું. આ રચનાઓ કરતી વખતે કાળજી રાખવી. અહીં કેટલાક સૂચનો કર્યા છે જે તમને મદદરૂપ થશે. 1. પાતળી રેખા દોરો અને બિંદુઓ ઝાંખા દર્શાવો. 2. સાધનોની આડી તીક્ષ્ણ રાખો અને કિનારી સરળ લીસી સીધી રાખો. C. બે પેન્સિલ રાખો, એક પરિકરમાં ભરાવવા માટે અને બીજી બિંદુ બતાવવા તથા રેખા કે વક્ર દોરવા માટે. વર્તુળ, સર્કલ. અહીં દર્શાવેલ પૈડું જુઓ. તેની સીમા રેખા પરનું દરેક બિંદુ તેના કેન્દ્ર બિંદુથી સમાન અંતરે છે. આપેલી ત્રિજ્યાવાળા વર્તુળની રચના. ધારો કે આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવી છે. હવે આ પ્રકરણમાં તમારે રચના દોરવાની છે. તમે નાના ધોરણમાં રેખાખંડ ખૂણાઓ દોરતા શીખ્યા છો 5મા ધોરણમાં કે 90 અંશનો ખૂણો દોરો, 60 અંશનો ખૂણો દોરો, બરાબર, 45 અંશનો ખૂણો દોરો. પણ અહીંયા આપણે વર્તુળની રચના કરવાની છે કે 3 સેન્ટીમીટર વાળા વર્તુળની રચના કરવી. તો એમાં પહેલાં તો વર્તુળની રચના કરવા માટે તમે શેનો ઉપયોગ કરશો? તો તમારી પાસે પરિકર હોવું ખૂબ જરૂરી છે. તમારે આને માટે કંપાસ પેટીમાં આવતા સાધનો જોડે રાખવાના છે.
વર્તુળની રચના દોરવા પરિકરનો ઉપયોગ કરવો પડશે. અહીં રચના કેવી રીતે દોરાય તે માટેના પગલાં આપ્યા છે. પગલું A, માપપટ્ટી પર મૂકી 3 સેન્ટીમીટર ત્રિજ્યા જેટલું પરિકર ખુલ્લું કરો. હવે જુઓ, તમને જ્યારે એવું કહે કે 3 સેન્ટીમીટર વાળું ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને રચનાના મુદ્દા લખો, તો તમારે આકૃતિ દોરવાની છે અને આ મુદ્દા પણ લખવાના છે, ત્યારે તમને પૂરા માર્ક્સ મળશે. પગલું 2, કાગળ પર તીક્ષ્ણ અણીવાળી પેન્સિલ વડે વર્તુળનું કેન્દ્ર જ્યાં લેવું છે ત્યાં એક બિંદુ દર્શાવો કે મૂકો. તેને O નામ આપો. પગલું 3, પરિકરની અણીને O પર ગોઠવો. પગલું 4, વર્તુળ દોરવા માટે પરિકરને ગોળ ફેરવો. આખું વર્તુળ એક જ વખતે પૂરું કરવાની કાળજી રાખો. હલી ના જવું જોઈએ. જુઓ, બરાબર. હવે બીજું જોઈએ. ઉદાહરણ, એક જ કેન્દ્ર O લઈને 4 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો. ઉકેલ. રચનાના પગલાં. 1, તમારી નોટબુકના પાના ઉપર બિંદુ O નક્કી કરો. 2, પરિકર ખુલ્લું કરી માપપટ્ટી વડે 2.5 સેન્ટીમીટર ત્રિજ્યા લો. 3, પરિકરની અણી બિંદુ O પર મૂકો. આવી રીતે ઘરે 4, પ્રયત્ન પરિકર કરવાનો છે પકડી તમારે. રાખી પેન્સિલને ધીમે ધીમે મૂળ સ્થાને આવે ત્યાં સુધી ગોળ ફેરવો. ધીમે ધીમે ગોળ ફેરવવાનું. આ રીતે 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ તૈયાર થયું. 5, હવે પરિકર ખુલ્લું કરી માપપટ્ટી વડે 4 સેન્ટીમીટર ત્રિજ્યા લો. 6, પરિકરની અણી બિંદુ O ઉપર મૂકો. 7, પરિકર પકડી રાખી પેન્સિલને ધીમે ધીમે મૂળ સ્થાને આવે ત્યાં સુધી ગોળ ફેરવો. આ રીતે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ તૈયાર થયું. નોંધ, એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા ધરાવતા વર્તુળો સમકેન્દ્રીય વર્તુળો કહેવાય છે. ઉદાહરણ, કોઈ પણ એક વર્તુળ દોરો અને 3 બિંદુઓ A, B અને C એવી રીતે દર્શાવો કે જેથી A વર્તુળ પર હોય, B વર્તુળના અંદરના ભાગમાં હોય, C વર્તુળના બહારના ભાગમાં હોય. ઉકેલ. રચનાના પગલાં. કોઈ પણ ત્રિજ્યાનું O કેન્દ્રનું વર્તુળ દોરો. સૌપ્રથમ શું કરવાનું કે કોઈ પણ ત્રિજ્યાનું જે આપણે કેન્દ્ર લેવાનું છે એનું નામ આપીશું O. એ દોરવાનું. જુઓ પેન્સિલથી. ત્યારબાદ કેટલું માપ લેવાનું છે, તો આપણે આ સાઈડ માપ લઈશું. A, કોઈ પણ બિંદુ A લો જે વર્તુળ ઉપર હોય. B, કોઈ પણ બિંદુ B લો જે વર્તુળના અંદરના ભાગમાં હોય. C, કોઈ પણ બિંદુ C લો જે વર્તુળના બહારના ભાગમાં હોય. તો આપણી રચના તૈયાર. ઉદાહરણ, A અને B કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તે બંનેના છેદ બિંદુઓ C અને D લો.
ચકાસો કે રેખાખંડ AB અને રેખાખંડ CD એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. ઉકેલ. રચનાના પગલાં. સમાન ત્રિજ્યાવાળા અને A તથા B કેન્દ્રવાળા બે વર્તુળો એવી રીતે દોર્યા કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. બંને વર્તુળોના છેદ બિંદુઓને C અને D નામ આપ્યા. જો A અને B આવી રીતે દોર્યું અને રેખાખંડ AB અને રેખાખંડ CD દોર્યા. હવે શું કરવાનું કે રેખાખંડ AB અને રેખાખંડ CD દોરી દેવાના. કોણ માપકથી ખૂણો CMA અને ખૂણો CMB માપતા ખૂણો CMA = 90 ડિગ્રી અને ખૂણો CMB = 90 ડિગ્રી છે. જોઈ લેજો આવી રીતે પણ ત્રિજ્યા માટે રેખાખંડ AB અને રેખાખંડ CD એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. રેખાખંડ. યાદ રાખો કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે. આથી માપપટ્ટીની મદદથી તેની લંબાઈ માપી શકાય છે. જો આપણે રેખાખંડની લંબાઈ જાણતા હોઈએ તો તેને આકૃતિ વડે દર્શાવી શકીએ. આપેલી લંબાઈના રેખાખંડની રચના. ધારો કે આપણે 4.7 સેન્ટીમીટર લંબાઈવાળા રેખાખંડની રચના કરવી છે. આપણે માપપટ્ટીના ઉપયોગથી એકબીજાથી 4.7 સેન્ટીમીટર દૂર હોય તેવા બે બિંદુઓ A અને B રચીએ. A શું કર્યું? સૌપ્રથમ ફૂટપટ્ટી લીધી સ્કેલ 0 થી ટપકું કર્યું. અહીંયા નામ આપ્યું એ 4.7. 4 ની ઉપર 7 કાપા. ફૂટપટ્ટીમાં જોવાનું તે નામ આપવાનું છે બિંદુ B અને B ને જોડીને રેખાખંડ AB મેળવીએ. A અને B બિંદુઓ રચતી વખતે આપણે માપપટ્ટીથી બરાબર ઉપરથી જોવું જોઈએ, નહીંતર આપણને ખોટું માપ મળે. માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ. આપેલ લંબાઈના રેખાખંડની રચના કરવા માટે વધારે સારી રીતે પરિકરનો ઉપયોગ કરવાનો છે. પગલું 1. રેખા L દોરો. તેના પર બિંદુ A દર્શાવો. પગલું 2. પરિકરની અણીને માપપટ્ટીના શૂન્ય કાપા પર મૂકો. પરિકરને એટલું ખોલો, પહોળું કરો કે જેથી પેન્સિલની અણી 4.7 સેન્ટીમીટરના આંકા પર આવે. જો બતાવે છે. પગલું 3. પરિકર પરનું માપ બદલાય નહીં તેની કાળજી રાખીને પરિકરની અણીને A પર મૂકો અને પરિકરને ફેરવીને L ને D આગળ છેદતો ચાપ દોરો. આ ખાસ ધ્યાન આપજો, ચાપ કેવી રીતે કરવાનો જુઓ. પગલું 4. રેખાખંડ AB જરૂરી લંબાઈનો રેખાખંડ છે. ઉદાહરણ. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ રચો. ઉકેલ. રચનાના પગલાં. 1. માપપટ્ટી વડે રેખા L રચો અને તેની ઉપર બિંદુ A લો. 2. માપપટ્ટી ઉપરના શૂન્ય ઉપર પરિકરની અણી મૂકી પેન્સિલની અણી 5.6 સેન્ટીમીટરે રહે તેટલું ચાપ લો. હવે 5.6 બરાબર. હવે આ જે છે અહીંયા A પર મૂકીશું અને પછી હવે પરિકરનું માપ ન બદલાય એ રીતે પરિકરની અણી L રેખા પરના A બિંદુ ઉપર
દોરો. 4 ચાપ રેખા L ને જ્યાં કાપે ત્યાં બિંદુ B કહો. આમ રેખાખંડ AB એ 5.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે. ઉદાહરણ 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલો છે. રેખાખંડ PQ એવો રચો કે જેની લંબાઈ રેખાખંડ AB ની લંબાઈ કરતાં 2 ગણી હોય. માપીને ચકાસો. આકૃતિ. સૂચના. રેખાખંડ PX રચો જેની લંબાઈ રેખાખંડ AB ની લંબાઈ જેટલી હોય. ત્યાર પછી રેખાખંડ XQ રચો જેની લંબાઈ પણ રેખાખંડ AB જેટલી જ હોય. ઓકે, રચનાના પગલાં. 1. AB is equal to 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. 2. રેખા L દોરો. 3. રેખા L પર બિંદુ P લો. પરિકર વડે રેખાખંડ AB જેટલું માપ લઈ પરિકરની અણી બિંદુ P પર મૂકી રેખા L પર ચાપ દોરો. ઘરે આવી રીતે વિડિયો જોઈ અને આ દોરજો રચના તો જ રેખા આવડશે. L ને જ્યાં ચાપ છેદે તેને X કહો. PX is equal to AB is equal to 3.9 સેન્ટીમીટર થશે. 4. હવે પરિકરનું માપ એટલું જ રાખી પરિકરની અણી બિંદુ X ઉપર મૂકી રેખા L પર બીજો ચાપ જમણી બાજુ દોરો. રેખા L ને આ ચાપ જ્યાં છેદે તેને Q કહો. XQ is equal to AB is equal to 3.9 સેન્ટીમીટર થશે. 5. આ રીતે રેખાખંડ PQ ની લંબાઈએ રેખાખંડ AB ની લંબાઈ કરતાં 2 ગણી થાય. ચકાસણી. AB plus AB is equal to 3.9 સેન્ટીમીટર plus 3.9 સેન્ટીમીટર. માટે 2AB is equal to 7.8 સેન્ટીમીટર is equal to PQ. આમ રેખાખંડ AB ની લંબાઈના 2 ગણા એ રેખાખંડ PQ ની લંબાઈ જેટલા છે. ઉદાહરણ. 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB અને 3.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ CD આપેલ છે. રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈના તફાવત જેટલો રેખાખંડ XY રચો. માપી. હવે એવું ડાયરેક્ટ એવું નહીં કીધું હોય કે આ અમુક એવી પણ રચના છે કે આટલા સેન્ટીમીટર રેખાખંડ દોરો કે વર્તુળ દોરો, પણ આવી રીતે પણ આપ્યું હોય કે 7.3 સેમી લંબાઈનો AB રેખાખંડ અને 3.4 સેમી લંબાઈનો CD રેખાખંડ આપેલ છે. AB અને CD રેખાખંડની લંબાઈના તફાવત જેટલો XY રચો રેખાખંડ અને માપીને ચકાસો. AB નો 7.3 સેન્ટીમીટર AB ની છે અને 3.4 CD બંનેની જે તફાવત હોય એટલો XY હોવો જોઈએ. ચાલો કેવી રીતે અને નોટબુકમાં જોડે દોરજો વિડિયો પીને જોજો. ચકાસો. ઓકે, રચનાના પગલાં. 1. AB is equal to 7.3 સેન્ટીમીટર અને CD is equal to 3.4 સેન્ટીમીટરના રેખાખંડ આપેલા છે. 2. રેખા L દોરો અને તેના ઉપર બિંદુ X લો. પહેલા કોઈ રેખા L દોરી અને તેના પર કોઈ એક બિંદુ X પરિકર વડે AB is equal to 7.3 સેન્ટીમીટર જેટલું અંતર લઈ પરિકરની અણી X ઉપર મૂકી રેખા L ઉપર ચાપ દોરો. 7.3 સેન્ટીમીટરનો ચાપ દોરવાનો રહેશે. છેદ બિંદુને Z કહો. XZ is equal to AB is equal to 7.3 સેન્ટીમીટર થશે. 4. પરિકર વડે CD is equal to 3.4 સેન્ટીમીટર જેટલું અંતર લઈ પરિકરની અણી Z ઉપર મૂકી રેખા L ઉપર
કહો. ZY CD 3.4 સેન્ટીમીટર થશે. આ પ્રમાણે માંગ્યા મુજબનો રેખાખંડ XY તૈયાર થાય. ચકાસણી XY 7.3 સેન્ટીમીટર માઇનસ 3.4 સેન્ટીમીટર 3.9 સેન્ટીમીટર AB minus CD. આમ XY AB minus CD. વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્વ પ્રયત્ન કરવાનો કે માપપટ્ટીનો ઉપયોગ કરી 7.3 સેમી લંબાઈનો રેખાખંડ, 7.8 સેમી લંબાઈનો AB રચો અને એમાંથી 4.7 સેમી લંબાઈનો AC કાપો અને BC નું માપો. તો હમણાં જે દોરી એ પ્રમાણે દોરવાની રહેશે રચના. તમે બધા સાધનો વસાવી લેજો અને આપણો આ વિડીયો જોજો અને એમાંથી રચના દોરવાનો પ્રયત્ન કરજો, તો જ તમને આવડશે. અને હા, રચનાના મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.